पत विदारण हार अब लजा मोरी राखियों के नंदी के असवार। आवा श्री काशी विश्वनाथ महादेवजीना सानिध्यમાં શ્રી ગંગા ઘાટ પર ચોરાહી ઘાટ આવેલા છે। આ ચોરાહી ઘાટમાં એક ઘાટ છે એટલે કે મણિકર્ણિકા ઘાટ। આ મણિકર્ણિકા ઘાટ કે જ્યાં ભારતનું સૌથી મોટું સ્મશાન ગૃહ આવેલું છે, જે 24 કલાક સળગતું રહે છે। તો આવો જાણીએ આ મણિકર્ણિકા ઘાટ વિશે। જ્યાં મિત્રો ભારત વર્ષમાં કાશી રાજ્યમાં બનારસ, કાશી અને વારાણસી આમ જેના 3 નામ છે। આ કાશી શહેર આમ તો એમ કહેવાય છે કે ભગવાન શંકરના ત્રિશૂળ ઉપર ઉભેલું છે। આ કાશી શહેરમાં મણિકર્ણિકા તરીકે એક ઘાટ આવેલો છે। આ ઘાટ ગંગાજીના જે 84 ઘાટ છે એમાંનો એક ઘાટ છે, જે કાશી વિશ્વનાથ મંદિર પરિસરની એકદમ નજીક આવેલો છે। અહીંયા 24 કલાક ચિતાઓ સળગતી રહે છે। આપ જ્યાં કાશી વિશ્વનાથ વારાણસીની બજારમાં ફરતા હશો તો આપને ચારે બાજુ નનામી આવતી દેખાશે જ। આ નનામી મણિકર્ણિકા ઘાટ ઉપર જ આવતી હશે, કારણ કે અહીં મરવું મંગલ છે। અહીંયા મરનાર વ્યક્તિ પોતાને ભાગ્યશાળી માને છે, કારણ કે કાશીમાં તો જાણે ભગવાન શંકર એના કાનમાં આવી અને મંત્ર ભણતા હોય અને એનો સીધો સ્વર્ગમાં વાસ થતો હોય એવો એને આભાસ થાય છે। એ અહીંયા મૃત્યુને મંગલ ગણે છે। અહીંયા જે પણ અગ્નિદાહ માટે કે જે માણસ મરી જાય છે, મૃત્યુ પામે છે, એને લઈને આવે છે, એ અહીંયા પોકાર એની પાછળ રડતા નથી। અહીંયા આવેલને સીધા ગંગાજીમાં સ્નાન કરાવી અને પછી એનો જ્યારે વારો આવે ત્યારે સીધા એને અગ્નિદાહ આપી દે છે। અને એના સ્વજનો અહીંયા હસતા હસતા કે એના ચહેરા ઉપર જો થોડો પણ રુદન કે એવો ભાવ થતો નથી, કારણ કે એ મૃત્યુને મંગલ માને છે। આ મણિકર્ણિકા ઘાટ છે, ત્યાં આવેલું છે માતાજીનું એક શક્તિપીઠ। અને એમ ગરુડ પુરાણ અનુસાર આપણા ભારત સનાતન ધર્મમાં એમ કહેવાય છે કે રાત્રિના સમયે કોઈને પણ અગ્નિદાહ આપવામાં આવતો નથી, પણ આ મણિકર્ણિકા ઘાટ એવો એક જ ઘાટ છે કે જ્યાં 24 કલાક 24 કલાક ચિતાઓ સળગતી રહે છે। આ છે અહીં આવેલું છે કાશી વિશ્વનાથની મંદિરમાં ભીડભંજન મહાદેવ મંદિર। અહીંયા કાશી વિશ્વનાથમાં દરરોજના અંદાજે 100 થી પણ વધારે ચિતાઓ માણસને અગ્નિદાહ આપવામાં આવે છે। આજુબાજુના ગામમાંથી જે પણ માણસો બધા અહીંયા જ એમને કોઈ સગા સંબંધી એમના જે મૃત્યુ પામે છે એને લઈને આવે છે, અને એને અહીંયા જ, કારણ કે અહીંયા મૃત્યુને મંગલ માનવામાં આવે છે। આ જગ્યા ઉપર ગરુડ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ મા પાર્વતી અને ભગવાન શિવ માટે અહીંયા જ એક કુંડ બનાવવામાં આવ્યો હતો। આ કુંડ મણિકર્ણિકા કુંડ તરીકે જાણીતો છે, અને આ કુંડમાં જ મા પાર્વતીનું કુંડલ પડી જાય છે અને ભગવાન શંકર એને ગોતે છે, એવી એક લોકમાન્યતા છે। એટલે જ આ ઘાટનું નામ, અને ભગવાન શિવના એકદમ નજીક હોવાથી, સમેત હોવાથી આ ઘાટનું નામ મણિકર્ણિકા ઘાટ પાડવામાં આવ્યું છે, કે જ્યાં 24 કલાક ચિતાઓ સળગતી રહે છે। અને બીજી એક લોકમાન્યતા એવી છે કે ચૈત્રી નવરાત્રિના 7મના દિવસે અહીંયા એક નૃત્યગાનનો જો એક આયોજન થાય છે। આ નૃત્યગાનમાં અહીંની ગણિકાઓ છે એ નૃત્ય કરવા આવે છે, અને ભગવાન નટરાજની સાક્ષી રાખી અને એ નૃત્ય કરે છે। એ નૃત્યનો મતલબ એવો હોય છે કે આ જન્મમાંથી એને મુક્તિ મળે અને આવતો જન્મ એને ગણિકાનો ન લેવો પડે, એટલા માટે ભગવાન શિવના સાનિધ્યમાં અહીંયા આ મેળો ભરાય છે। અને જ્યાં એક બાજુ ચિતાઓ સળગતી હોય છે અને બીજી બાજુ આ નૃત્યનું આયોજન થાય છે। અંદાજે આવો એક ભારતભરમાં જ એક મણિકર્ણિકા ઘાટ ઉપર જ આ મેળો આપ જોઈ શકશો, અને આ મેળો જોવા માટે દેશ વિદેશથી તથા પૂરા ભારતભરમાંથી માણસો અહીંયા આવે છે। તો આવી આપણા સનાતન ધર્મની બીજી અનેક ઘણી બધી વાતો છે। આ આગલા વિડીયોમાં આપણે જોશું। તો આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ